વાત કરીએ ભરૂચની તો ભરૂચ જંબુસરમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે કે જે આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારે જંબુસર તાલુકા આદિવાસી સમાજ દ્વારા જે ઉજવણી કરાઈ જ્યાં જાહેર રજાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે આદિવાસી દિન નિમિત્તે જાહેર રજા રાખવાની માંગ કરવામાં આવી છે કે જ્યાં ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે ભરૂચના જંબુસરમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। જંબુસર તાલુકા આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી કે જ્યાં જાહેર રજાની માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। ત્યારે આદિવાસી દિન નિમિત્તે જાહેર રજા રાખવા માંગ કરવામાં આવી। આદિવાસી સખાવટી મંદિરને લઈને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નામદાર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને વિવિધ માંગણીઓ કરી છે। જે આ મુજબ છે, જે જમીન પરના પ્રશ્નો છે, તળિયાના પ્રશ્નો છે, જેથી મારો સમાજ ત્યાં ચૂંટાઈ જાય છે। પહેલી માંગણી અમારી એ છે કે અમારા આ સ્થાનિક લેવલ પર સ્વરોજગારીનું કોઈ સાધન નથી, જેથી મારા લોકોને બીજા સ્થાન પર થવું પડે છે, જેના કારણે એ લોકો શિક્ષિત એના બાળકોને ભણાવી શકતા નથી અને ભણતા વિદ્યાર્થીઓને અધવચ્ચે છોડવા પડે છે। તેને એ મુદ્દાનું પણ મને નિરાકરણ માગે। બીજી માંગ એ છે કે મોટાભાગના અધિકારીઓ પાસે જે મારી સરકારી સહાય મેળવવાની હોય છે, હું અભણ છું, મારો સમાજ અભણ છે, મારા લોકો અભણ છે, એટલે પૂરતા ડોક્યુમેન્ટો હોય જ નહીં, એટલે અમને એનાથી વંચિત રહેવું પડે છે। એટલે સક્ષમ અધિકારી સમક્ષ અમે માંગ કરી છે કે પંચક્યાસ જવાબ કરો, સ્થળ ચકાસણી કરો અને અમને અમારો અધિકાર આપો, કારણ કે એ તમારા સત્તામાં આવે છે। ત્રીજી માંગ એવી છે કે પોલીસ પ્રશાસનની મુખ્ય કામગીરી છે। પોલીસ પ્રશાસનને હું હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે હું પણ એમનો એક હિસ્સો છું, હું પણ એમનો એક પાર્ટ છું। એટલે એમને કહું છું કે મારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ રોકે અને જે અમારા સમાજ ઉપર જે ગુનાઓ થાય એને ઊંડાણપૂર્વક તપાસ કરે અને અમને જે હેરાનગતિ કરવામાં છે એના એથોરિટીના એફઆઈઆર ફાડે અને ઊંડાણપૂર્વક કામગીરી કરે। ત્રીજો મુદ્દો, મારા નામ ઉપર મચ્છી તળાવ, ઝીંગા તળાવ ખોડાય છે અને એ લોકો ફૂલ્યા ફાલ્યા છે, એટલે એ પણ વર્ષો વર્ષ અને સમયે એની પૂર્તતા હોવી જોઈએ અને કૌભાંડો